નમસ્કાર. આજે આપણે એક એવી ચીજ વિશે વાત કરવાના છીએ જેણે આપણી આખી દુનિયાને બદલી નાખી. જી હા, વાત છે તેલની, જે ફક્ત એક બળતણ નથી પણ આપણો ઇતિહાસ, ઉદ્યોગ અને રાજકારણ બધું જ એના પર ટકેલું છે. તો ચાલો અરસપ્રદ સફર શરૂ કરીએ. જરા વિચારો તો, એક એવી દુનિયા જ્યાં સૂરજ ડૂબે અને બસ ચારે બાજુ ઘોર અંધારું. એ જમાનામાં રાતના અંધારા સામે લડવા લોકો શું કરતા હશે? આ સવાલ આપણને એક એવા સમયમાં લઈ જાય છે જ્યારે ઊર્જાના મતલબ આજ કરતાં બહુ જ અલગ હતો. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ 19મી સદી પહેલાં પ્રકાશનો મુખ્ય સ્ત્રોત હતો વેલ માછલીનું તેલ. અને આ તેલ મેળવવું એટલે જીવ સટોસટનો ખેલ. એટલું જ નહીં, એ ખૂબ મોંઘું પણ હતું. મતલબ કે મોટાભાગના લોકો માટે તો રાત્રે અજવાળું કરવું એ એક સપના જેવું જ હતું. આ તફાવત જુઓ. એક બાજુ વેલનું તેલ, જે મેળવવું જોખમી, વાપરવું મોંઘું અને પર્યાવરણ માટે નુકસાનકારક હતું. અને પછી આવ્યો કેરોસીન, એક સસ્તો, સલામત અને ખૂબ જ અસરકારક વિકલ્પ. આ એક એવી ક્રાંતિ હતી જેણે દુનિયાને કાયમ માટે પ્રકાશિત કરી દીધી. પણ શું તેલની શોધ 19મી સદીમાં જ થઈ? ના, એવું બિલકુલ નથી. હકીકતમાં હજારો વર્ષોથી તેલ આપણી ધરતી પર હતું, પણ એની અસલી તાકાત શું હતી એ એક છુપાયેલું રહસ્ય હતું. ચાલો જોઈએ કે પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ કેવી રીતે થતો હતો. આ વાર્તા આપણને લઈ જાય છે છેક 5000 વર્ષ પાછળ, પ્રાચીન ઇજિપ્તના રહસ્યમય સમયમાં. ત્યાં ક્રૂડ ઓઇલનો એક એવો ઉપયોગ થતો હતો જેની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ. આશ્ચર્યની વાત તો એ છે કે તેલનો સૌથી પહેલો જાણીતો ઉપયોગ બળતણ તરીકે નહોતો થયો, પણ મૃતદેહોને સાચવવા માટે થતો હતો. ઇજિપ્તના લોકો મમીના તાબૂત પર રક્ષણ માટે એક લેપ લગાવતા હતા, અને એમાં મુખ્ય વસ્તુ હતી બિટ્યુમેન, એટલે કે કાચું તેલ. ત્યારે તે એક સંરક્ષક હતું, ઊર્જાનો સ્ત્રોત નહીં. હવે ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને આવી જઈએ સીધા 19મી સદીમાં. આ એ સમય હતો જ્યારે તેલની અસલી શક્તિ દુનિયા સામે આવી અને આધુનિક ઊર્જા યુગનો પાયો નંખાયો. 1846માં કેરોસીન આવ્યું, જેનાથી સસ્તો પ્રકાશ મળ્યો. પણ અસલી ગેમ ચેન્જર આવ્યું 1859માં, જ્યારે એડવિન રેકે પહેલીવાર સફળતાપૂર્વક તેલ માટે ડ્રિલિંગ કર્યું. અને બસ અહીંથી જ આધુનિક તેલ ઉદ્યોગનો જન્મ થયો અને દુનિયા ક્યારેય પહેલાં જેવી ન રહી. અને આ કોઈ નાની સૂની ઘટના ન હતી. આ એક નવી ઊર્જા ક્રાંતિની શરૂઆત હતી. હવે દુનિયાને વેલના તેલ પર આધાર રાખવાની જરૂર ન હતી. એક નવો, સસ્તો અને સહેલાઈથી મળતો ઊર્જાનો સ્ત્રોત સૌની સામે હતો. પણ હવે તેલની ભૂમિકા ખાલી દીવા સળગાવવા પૂરતી ન રહી. બહુ જ જલ્દી એ દુનિયાના ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટનું ધબકતું એન્જિન બની ગયું. કઈ રીતે? ચલો જોઈએ. જેમ જેમ ફેક્ટરીઓ અને મશીનો વધતા ગયા, તેમ તેમ તેલ સોના કરતાં પણ કિંમતી બની ગયું. હવે માત્ર એક બળતણ નહોતું રહ્યું, એ સત્તા અને શક્તિનું પ્રતીક હતું. સીધી વાત, જેની પાસે તેલ, તેની પાસે દુનિયા પર રાજ કરવાનો પાવર. આ વાતને સમજવા માટે ઇતિહાસનો એક કિસ્સો બહુ જબરદસ્ત છે. વાત છે 1911ની. બ્રિટનના એક યુવા નેતા વિન્સ્ટન ચર્ચિલ એક એવો નિર્ણય લેવાના હતા જે ઇતિહાસ બદલી નાખવાનો હતો. ચર્ચિલે શું કર્યું? એમણે એક બહુ મોટું અને જોખમી પગલું ભર્યું. એમણે બ્રિટનની આખી નેવીને કોલસા પરથી તેલ પર શિફ્ટ કરવાનો ઓર્ડર આપ્યો. અને એનું પરિણામ? બ્રિટિશ જહાજો પહેલા કરતાં વધુ ઝડપી, વધુ શક્તિશાળી બની ગયા. આ નિર્ણયે તેલને એક નિર્ણાયક લશ્કરી હથિયાર બનાવી દીધું. અને બસ 20મી સદીમાં તો આખી રમત જ બદલાઈ ગઈ. હવે કયા દેશ પાસે કેટલું તેલ છે એના પરથી દુનિયાનું રાજકારણ ચાલવા લાગ્યું. દેશોના સંબંધો, લડાઈઓ બધું જ તેલની આસપાસ ફરવા લાગ્યું. આનું સૌથી મોટું ઉદાહરણ છે ઓપેક. 1960માં તેલ બનાવતા કેટલાક મુખ્ય દેશોએ ભેગા મળીને એક સંગઠન બનાવ્યું. શા માટે? પશ્ચિમી દેશોના દબદબાને પડકારવા માટે. અને એમણે એ કરી બતાવ્યું. તેલના ભાવ અને સપ્લાય પર કંટ્રોલ કરીને ઓપેકે દુનિયાની રાજનીતિમાં પાવર બેલેન્સ જ બદલી નાખ્યું. તો હવે આવીએ આજના સમયમાં. આજે તેલ પર આપણી નિર્ભરતા એક બેધારી તલવાર જેવી છે. એક તરફ એ આપણી દુનિયા ચલાવે છે, તો બીજી તરફ એના કારણે મોટા જોખમો પણ ઊભા થયા છે. આજે પણ જો આપણે દુનિયાભરની ઊર્જાની વાત કરીએ તો લગભગ 33%
એટલે કે ત્રીજા ભાગની ઊર્જા તેલમાંથી જ આવે છે. આ આંકડો બતાવે છે કે આપણે આજે પણ એના પર કેટલા બધા નિર્ભર છીએ. અને આ વાત ફક્ત ગાડી કે પ્લેન ચલાવવાની નથી. જરા આજુબાજુ નજર કરો. આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ, જે કપડાં પહેરીએ છીએ, ખેતીમાં વપરાતા ખાતરો, આ બધામાં ક્યાંક ને ક્યાંક તેલ છુપાયેલું છે. તેલ ખરેખર સર્વવ્યાપી છે. પણ આ નિર્ભરતાની એક મોટી કિંમત પણ છે. જ્યારે પણ તેલના ભાવમાં મોટી ઉથલપાથલ થાય છે ત્યારે આખી દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગી જાય છે. આપણે 2008ની મંદીમાં આ જોયું છે. આનાથી દેશો વચ્ચે તણાવ અને સંઘર્ષ પણ પેદા થાય છે. તો આમ તેલની સફર ખરેખર ગજબની રહી છે. એક એવો પદાર્થ જેનો ઉપયોગ હજારો વર્ષો પહેલાં મમી સાચવવા માટે થતો હતો, એ આજે આપણી આખી સભ્યતાનું એન્જિન બની ગયો છે. એણે આપણને વિકાસ આપ્યો, પણ સાથે સાથે વિવાદો પણ આપ્યા. અને આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. તેલે આપણી આજની દુનિયા બનાવી. તો આવનારી દુનિયા કઈ વસ્તુ બનાવશે? આ એ સવાલ છે જેનો જવાબ આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે.